આ કંઈક આપણી દાબેલીની મેઇન ખાસિયત શું? આ વઘારેલો રસો છે. દાબેલીમાં કોઈ જાતની ચટણી આવે જ નહીં. ઓન્લી તીખી ચટણી છે. બરાબર, તીખાસ માટે. અને જે દાબેલી જામનગરમાં મેં ક્યાંય નથી ખાધી. હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ધમાકેદાર વિડીયોમાં. હું છું મયુર ઓડેદરા અને મારી સાથે છે ફરી વખત ધીરેનભાઈ. ધીરેનભાઈ, ક્યાં જવાનું છે આજે? જય દ્વારકાધીશ ધીરેનભાઈ. આજે આપણે તમને હું લઈને આવ્યો છું જે કચ્છની દાબેલી જે ફેમસ વખણાય છે. આ મિત્ર છે અહીં 10 વર્ષથી આ છેલ્લા જામનગરની પ્રજાને કચ્છની દાબેલીનો ટેસ્ટ કરાવી રહી રહ્યા છે. સાદી વાત આપણે નથી કરી. ચાલો આપણે દર્શક મિત્રોને બતાવી શું પ્રોસેસ છે ને શું છે. તો મિત્રો આપણે આવી ગયા માંડવી દાબેલીમાં. ભાઈ સાથે આપણે વાત કરી કે મિત્ર શું નામ છે તમારું? કનૈયા માનસાલ. તો મિત્રો આપણે કેટલા ટાઈમ થયા છે આ લારી છે? આપણે અહીંયા 10 વર્ષ છે. 10 વર્ષ થઈ ગયા. અને આ લારી છે એ પહેલેથી અહીંયા જ છે આપણે કે બીજે ક્યાંય જગ્યા હતી ને આ બદલાવી? જગ્યા ઉપર છે, થોડુંક આગળ પાછળ થયું છે એટલે કોણા ઉપર રાખતા હવે આ બાજુ રાખી છે. બરાબર. આપણે વર્ષ થઈ ગયા. અચ્છા, આટલા બરાબર. અને આપણે કઈ વસ્તુ રાખીએ છીએ અત્યારે? હું તો આપણે દાબેલીમાં 2 આઈટમ, એક રેગ્યુલર એક બટર. રેગ્યુલર અને બટર. જામનગરની રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયાના જોટા. વાહ ભાઈ વાહ. બરાબર, જોટા બરાબર. સ્પેશિયલ આઈટમ દાબેલી. સ્પેશિયલ આઈટમ દાબેલી. અને આ કંઈક આપણી દાબેલીની મેઇન ખાસિયત શું? જે ભાઈ કે બીજાથી અલગ પડી જાય. જન્મ થયો છે ને અહીંયાથી જ હું છું. બરાબર. એ પ્રોપર સ્વાદ આપણે અહીંયા આપીએ. કચ્છથી છે ભાઈ. હા, કચ્છથી કચ્છથી જ. અને આપણે એમ કહી દાબેલીનો શકાય કે- જન્મ માંડવી કચ્છથી થયો છે. બરાબર. એટલે માંડવી કચ્છથી થયો છે. એનો સ્વાદ તમારે જો જામનગરમાં માણવો હોય તો એક વખત અહીંયા આવવું પડે. અને બીજું તમે કીધું કે જોટા પણ રાખો છો સાથે સાથે. એ જામનગરની રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયાની આઈટમ છે. હા, એ જામનગરની આઈટમ છે. શું પ્રાઇસ લિસ્ટમાં કઈ તો શું પ્રાઇસ છે આની? રેગ્યુલર દાબેલીના 30 છે, બટરના 35, જોટાના 20. અને આપણો ટાઈમિંગ શું છે એનો? ટાઈમિંગ 5 થી 10 પછી માલ હોય ત્યાં સુધી. 5 થી 10 બાકી માલ હોય ત્યાં સુધી. સવારમાં નહીં, સવારે સાંજે only છે બરાબર. સાંજે. અને એડ્રેસ કયું કહેવાય આ? આપણે 4 દિગ્વિજય પ્લોટ, પોલીસ ચોકીથી ખંભાળિયા ગેટ જાય એ રસ્તા ઉપર આવે, યુનિયન બેંક સામે, ન્યૂ સ્કૂલ પાસે. બરાબર. અને મોબાઈલ નંબર તમારા? 9033838338. 9338 અને નાખો એડ કરો જરાક તમને આપણા વ્યુઅરને. આપણા બરાબર દેશી ભઠ્ઠીનો આજે દાબેલીનો વઘારેલો રસો છે. કોઈ મીઠી ચટણી નથી. બરાબર. બરાબર છે, કોઈ જાતની ચટણી જ ન કહેવાય, પણ આપણે અહીંયા ચટણી કહીએ છે. આ વઘારેલો રસો છે. દાબેલીમાં કોઈ જાતની ચટણી આવે જ નહીં. આવે જ ઓન્લી નહીં. તીખી ચટણી છે. બરાબર, અચ્છા. તીખાસ માટે. હા હા હા. આપણો દાબેલીનો મસાલો, બરાબર. મસાલા સિંગ, બસ આટલું જ આવે દાબેલીમાં. તો મિત્રો જે લોકો અત્યારે ખાવા આવ્યા છે દાબેલી બરાબર, એની સાથે આપણે વાત કરીએ કે અને ટેસ્ટ કેવો લાગ્યો. શું નામ છે વડીલ તમારું? કપૂલ નાખાભાઈ નંદા. કપૂલભાઈ, તમે કેટલા ટાઈમથી આવો છો અહીંયા? રેગ્યુલર આવું છું. હું રાજકોટ રહેતો હતો, પછી મેં અહીંયા ટ્રાય કરી ગયા કચ્છી દાબેલી વાળા ભાઈને. ટેસ્ટ દાબેલી કેવો છે? સારી લાગી ગયા ની. સારી છે. ટેસ્ટ કેવો છે? ટેસ્ટમાં કાંઈ ઘટે નહીં. તમે કચ્છમાં જે દાબેલી ખાવ ને, તમે કચ્છમાં માંડવીમાં જાવ ને, એ હાથમાં ખબર હે પ્લાસ્ટિકનો કાગળમાંથી આપે તમને દાબેલી ભાઈનું એનું કામ છે ભાઈ. કેટલા ટાઈમથી આવો છો તમે? હું રેગ્યુલર ગ્રાહક છું આ ભાઈનો કસ્ટમર છે. અને જે દાબેલી જામનગરમાં મેં ક્યાંય નથી ખાધી. તો મિત્રો તૈયાર જો તમે જોઈ શકો છો કે ટ્રાફિકના હિસાબે આ ભાઈએ દાબેલી એટલી કમ્પ્લીટ કરીને રાખી છે. તો અત્યારે ટ્રાફિક તમારે કેવો હોય છે? તમારે જે તૈયાર રાખવી પડે? જી, આપણે તૈયાર એટલે રાખીએ કે ગ્રાહકને વેઇટ ના કરવું પડે. રાહ ના જોવી પડે. આવતા જ ને ગ્રાહકને સર્વિસ પ્રોપર મળે એ માટેની અમારી તૈયારી હોય છે. તો મિત્રો કોઈ પણ જગ્યાએ આપણે ખાવા જતા હોય તો સૌથી પહેલાં આપણે જેની ચોખ્ખાઈ છે બરાબર એ ચેક કરતા હોય છે. તો તમને અત્યારે જો હું બતાવી દઉં કે આટલી બધા કસ્ટમર તમને ઘણા બધા હતા બરાબર છે અને છે. અને હાલમાં તમે ચોખ્ખાઈ જોઈ શકો છો, એકદમ ચોખ્ખાઈ સાફ સફાઈથી ભાઈ ભરપૂર છે. તો ભાઈ એ પણ ખરેખર સારી વાત કહેવાય બરાબર છે, કારણ કે સ્ટ્રીટ ફૂડમાં બધું આવું ઓછું જોવા મળતું હોય છે. તો એ પણ ખૂબ જ સારી વાત છે. ને ભાઈ આપણે ચટણીની પણ વાત કરી કે આ ચટણી નથી, એક પ્રકારનું આ જે છે એ રસો કહી શકાય છે. વઘારેલો જે રસો છે એ કહી શકાય, કારણ કે દાબેલીમાં ખરેખર જોવા જાવ તો ચટણી આવતી જ નથી. તો એ પણ ધીરેનભાઈ ખરેખર આ કે યુનિક આપણે જોવા મળ્યું ને જાણવા પણ મળ્યું. બધી દાબેલીમાં ધીરેનભાઈ ભાઈ વાત કરી કે ભાઈ કચ્છની જે માંડવીની જે સ્પેશિયલ આઈટમ કહી શકાય કે જે દાબેલી ન્યા જ મળે છે, એનો જો સ્વાદ તમારે ખરેખર ચાખવું હોય તો જામનગરમાં તમને આ જગ્યાએ મળી જશે. તમે જેમાં માંડવી નાખ્યા છે બરાબર છે, આપણા વ્યુઅરને બતાવો નાખ્યા છે બરાબર કે માંડવી દાબેલી આ ભાઈ કહે છે કે સ્પેશિયાલિટી છે. તો એ પણ એના સ્વાદમાં છે ને વધારો કરે છે. એનહાન્સ થઈ જાય એનાથી. તો ખરેખર અલ્ટિમેટ આનો જે ટેસ્ટ છે. તો બસ આજના વિડીયોમાં આપણે ખરેખર રિવ્યૂ આપ્યો ભાઈનો બરાબર છે. અને ધીરેનભાઈ તમે 2 શબ્દ જો કયો. ખરેખર એક ફેરે મિત્રો અહીંયા આવવા જેવું છે. તમે આવશો એટલે એમ લાગશે કે તમને ભાઈ કચ્છ જેવો ટેસ્ટ મળ્યો. કચ્છ જેવો ઓરિજિનલ જો દાબેલીનો ટેસ્ટ લેવો હોય તો એકવાર વિઝિટ કરજો. કનૈયાભાઈ દે છેલ્લા 10 વર્ષથી જામનગરના લોકોને
કચ્છનો ટેસ્ટ કરાવી રહ્યા છે. એ પણ મૂળ કચ્છના જ છે. હા, એ કચ્છના જ છે એટલે એ લોકોને કચ્છનો ટેસ્ટ ખબર હોય. છેલ્લા લગભગ ભાઈ વાત કરી કે 10 વર્ષથી એને આ દાબેલીનો અનુભવ છે. બરાબર, 10 વર્ષથી આ પેઢી લઈને બેઠા છે. કસ્ટમર આપણે જો વાત કરી કે જયંતભાઈ લગભગ કસ્ટમર ચાલુ જ છે. બરાબર, કન્ટિન્યુ ચાલુ છે કસ્ટમર. એવામાં ભાઈને વાત પણ આપણા કરવા માટે થોડો ટાઈમ નહોતો. બરાબર, આપણે થોડો ટાઈમ કાઢ્યો. બરાબર, તો મિત્રો આ અમારા રિવ્યૂ હતા. બરાબર, કે જો ટેસ્ટ કરો તો એકવાર ટ્રાય કરજો. તો ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.